મહારાજ. હાજ આવી રીતે માન સન્માન મૂકી આજ મિનિટ અને બોલે છે માટે રાજમાંથી તમારા રાજ માતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન એ બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે. કોઈ દિવસનો સમયનો પ્રભાતનો ભોર થવા માંડ્યો છે. દાદા હુરજ પણ કોર કાઢી ચૂક્યા છે તો કોઈ દિવસનો સમયનો પ્રભાતના પોરના સમયની અંદર દરબાર ગઢની અંદર મીંડબાને યાદ કરવાના કારણ શું હે બાંધવ? કારણ શું હે? કામ તો પણ મહારાજને પીડા. ઘણું સારું વીર પ્રધાન. પેલા તો તમારા વાણના લઈ તમને જાજી કે હું કહું છું જુગ જુગ જીઓ મારા બાંધવ, જુગ જુગ જીઓ. ઓહો, કોઈ દિવસ મારા નાથના મુખ દાસ હોતા નથી, પણ આજ કક્ષની અંદર આવતાની સાથે મારા રાજનના મુખ આટલા કેમ ઉદાસ દેખાય છે? આલા તો કેને કડવા વેણ કીધા છે, કેને કપરા વેણ કીધા છે, જેના લીધે આજ મારા રાજપૂતના દલદુભાણા છે. તો લાવ સોને બંધાના કરું, હયાની વાત પૂછું, રાજવીર ઇજ્જતની દલડાની વાતો જણાવે, મિત્રના ભેદ ઉકેલી નિરાણીને કહે. આજે સતી રે આવીને રાયના શરણે નામે વાદનો
રાજવી સીતાને દીધા આટલા સીતા કળવા કોળમે એના મુખાના આ બોલા રાજવી સીતાને દીધા રાજા હારે એવા રાજા રે એક હુને સતી દોન સાંભળજો ને મીઠી વાત. કરહું માન સાસાન રાખે નિવાસ રાજા રે કહું હે સતી દોન સાંભળજો ને મીઠી વાત. હારે એવા વાવણીએ એ સતાને ખેડૂત ભાઈ પાછા રે મળ્યા. શું કોણ લે સતી માનકો હોય જાણે જાતા રે રાયકા ભાઈ પાછા રે મળ્યા. રાણી રે કહું ને રાજવી સાંભળો રે સતી રે કહું ને સ્વામી સાંભળો રે કરુણાર રાજલ દલની રાણી રે કહું ને રાજવી સાંભળો રે લાસાને લક્ષ્મી રે આપણી લાડકી સગુણા પિયા મેરો કાણા કાલા લગડી નાથયા આંગણ હા રાજા દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરવી જગદંબા સમાન જવક માયા સમાન તણ તણ દીકરીઓ જાંગરિયાની અંદર રમે છે. બિનબા લાશા લક્ષ્મી ને આપણી લાડક વાય દીકરી કહેવાય કે સુગુણાબા જગદંબાને જોત જેવી રાજકુમાર સમાન તણ તણ બાળાઈઓ આંગણાની અંદર રબા હોવા છતાં
આજ આપણું પોરંગણનું રજવાડું વાંજ્યું હાલું જાય છે રાજન ને ત્રણ દીકરીઓના માવતર કોઈ દિવસ વાંજ્યા ન કહેવાય. માટે આપ મને સમજાવો, આપ મારા મંડળાના ઉકેલ કરો, મારા દલડાના ઉકેલ કરો. રાજન આપણે શા માટે વાંજ્યા કહેવાય? રાજવી શા માટે વાંજ્યા કહેવાય? હરીશથી આપ જે કહો છો કે બેન લાસા લક્ષ્મી સગુણા આવી દંડન દીકરી આંગણે રમીની છે રાણી કહી સદી. હજી આપ સમજાને કારણ કે દીકરી પારકા ઘરનો આશરો કહેવાય. જો આજ મને ભણાવી દો તો કાલ સૌને સાસરી ચાલી જાય રાણી. અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બવડો કે લૂંટકા હાથ કુર હોત ને સદી તો મારા ગયા પછી રાજ સલાવે નકર રાજને એક દિન સ્વયંના તાળા લાગશે. માટે આજ મને મારી કાયનું કલ્યાણ માટે શિવના આસને જવા રજા આપ રાણી. કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આજ આપણી ગાદીના વારસદાર બને, આપણી પ્રજાના પાલનહાર બને, આપણી રેતના રખેવાળા બને. પણ રાજન આ તો વિધિના લખેલા લેખ છે, લેખની માતા મેઘમાલા આપણે કોણ? આજ ભાગ્યમાં હોય તો હોને ભોગવવું પડે છે. એટલે જ ભાગ્ય વિના ભગવાન મળે નહીં અને કર્મ વિના કાંઈ પણ મળતું નથી. રાજન આજ તમારા ને મારા કર્મ આપણને પડ્યા છે. નહીતર કઈ દિવસ રાજપુત્રને રાજપુતાણીને આવા દિવસો જો આપણે બેઠે કે નાથ વિધિના લખેલા લેખ લલાટે હાલ્યા જાય એમાં કર્મનો કોઈ પણ સંગાતી હોતો નથી. સદાય તમારા દલડા રીજવા મંડળા રીજવા કાશુ સાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય ને રાજન તો ઘરે તો તમને જરૂરથી વડાવશું. કાલ હવાર આંગણામાં રમતા લાડકવાય સગુણા બા આજે વિવાને ઉમરલા એક થયા છે. તો બેન બના વ્યવહાર વિશાળ કરી આપ સુખથી મને સીધા આવજો. હું તમને હસતા મુખે વડવડાવીશ, સ્વામી પણ વડાવીશ. ભલે સદી. અરે બધા હા મહારાજ. રાજમાંથી કોઈ રાજગુરુ બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન એ બોલાવે ગોર દેવિયા આવજો રે. એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે ગોર દેવિયા આવજો રે. એ આજે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. એ આવ્યા વીરા રાજાને દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. કહો વીરા પ્રધાન, અત્યારે રાજદીશે બોલાવવાના કારણ વીરા? કામ તો આપણા મહારાજને પડ્યા. અરે મહારાજના ચરણમાં ભૂદેવના નમનું છે મહારાજ. કહો મહારાજ, અત્યારે મને રાજદીશે બોલાવવાનું કારણ? પધારો ગુરુદેવ. આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો, અહીં સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમરે થયા છે. એમના જો શ્રીફળ લઈ આપણે દેશને પ્રદેશ જવાનું છે ગુરુદેવ. જરૂર મહારાજ. બેની બા સગુણા લીલુડા શ્રીફળ લઈ અને આ ભૂદેવ દેશને પ્રદેશ જરૂર જાહે. પણ મહારાજ ક્યાં રાજની અંદર જાવું, ક્યાં રાજની અંદર ન જાવું એમની કોઈ મને જાણ આપો. અરે ગુરુદેવ, દેશ જાજો પ્રદેશ જાજો પણ એક વિઘ્ન નહીં જતા ગુરુદેવ. ભલે મહારાજ. પણ મહારાજ આજે પિંગલગઢ ન જવાના કોઈ તો કારણ હશે ને મહારાજ? અરે હા ગુરુદેવ, પિંગલ કોણ કે ભટિયાર એમની સાથે બોલા છે માટે એ રસ્તો તમે કદાચ આપી ના લેતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા મહારાજ. પણ મહારાજ જાતા પહેલા ભૂદેવ પણ એટલું કહે છે કે બેન બા સગુણાના શ્રીફળ જે પણ રાજ્યની અંદર જિલ્લાયા હોય એ વાત તમારી માન્ય રાખવી પડે મહારાજ. ભલે ગુરુદેવ. આજ હર થાય ઉમંગે ગોરદેવ હાલિયા ये जावा मारे दय सुंदर रे परदेश आज हरा